હેલો ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં તો તમને બધાને નવા વર્ષની શુભકામનાએ। તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ એકદમ અલગ રીતે ગોળનો પાયો લીધા વગર કે ખાંડની ચાસણી લીધા વગર વડીલ વર્ગ પણ આરામથી ખાઈ શકે તેવી તલની એકદમ નવી ચીક્કી બનાવીને તૈયાર કરીશું। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ નવી તલની ચીક્કી બનાવવા માટે અહીંયા મેં એક જાડા તળિયાવાળી કડાઈ લીધેલી છે અને એની અંદર અહીંયા આપણે પોણો કપ જેટલા સફેદ તલ નાખી દઈશું। તો અત્યારે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને એકદમ મીડિયમ એવી રાખવાની છે। મીડિયમ ફ્લેમ ઉપર તલને આપણે શેકી લેશું। તો જેવા આપણા તલ ગરમ થશે એવા ફૂટવા લાગશે। તલ ફૂટવા લાગે એટલે આપણે સમજવું કે તલ એકદમ મસ્ત મજાના શેકાઈ ગયા છે। તો મિત્રો, તલની ચીક્કી બનાવવાની આ એકદમ નવી રેસીપી છે જે બિગનર છે એ પણ આરામથી બનાવી શકે છે। જેને બિલકુલ ગોળનો પાયો લેતા નથી આવડતું, એક તારની ચાસણી લેતા નથી આવડતું, એના માટે આ બેસ્ટ ઓપ્શન છે। તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો। અને હા, ત્યાર પછી અહીંયા મેં પોણો કપ ભરીને મખાણા લીધેલા છે। તમારી પાસે મખાણા ન હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો, પણ આ રીતે થોડા નાખશો એટલે તમારી રેસીપી છે એકદમ હેલ્ધી એવી બનીને રેડી થશે। ઉમેરી દેશું। તો હવે આ બંને વસ્તુને આપણે એકદમ પરફેક્ટ એવું શેકી લેશું। તો હવે જુઓ, તલને આપણે થોડી વાર આમનામ પડ્યા રહેવા દઈએ એટલે આપણને અવાજ આવવા લાગશે કે તલ જો આપણા ફૂટવા લાગ્યા છે। જો તમે જોઈ શકો છો। તો જો આ રીતે તડતડ થવાનો અવાજ આવે એટલે સમજવું કે તલ આપણા શેકાઈ ગયા છે। તો જો આ રીતે તલ એકદમ સરસ એવા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ એવી ઠંડી કરી લેશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા તલ અને મખાના બંને વસ્તુ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે। તો આ રીતે મખાના ઠંડા થઈ ગયા પછી હું તમને એને તોડીને બતાવી દઉં। તો જો આ રીતે એકદમ મખાના છે એ ક્રન્ચી થઈ જવા જોઈએ અને આ જે તલ છે એનો કલર પણ ચેન્જ થઈ જશે। જો અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક મિક્સરનું જાર લેશું, એની અંદર તલ અને મખાનાને આપણે ઉમેરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી આને દરદરું આપણે પીસી લેશું। તો અહીંયા જુઓ, તલ અને મખાનાને મેં એકદમ સરસ એવું પીસી લીધેલું છે। તો એકદમ સરસ એવું પીસાઈ ગયું છે। કોઈ કોઈ તલ આખા છે અને મખાના છે એ આ રીતે ભૂકો થઈ ગયો છે, જો તમે જોઈ શકો છો। અને હવે ત્યાર પછી આપણે એ જ બાઉલ ફરી વખત લેશું અને આ ભૂકાને આપણે એમાં કાઢી લેશું। જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું પીસાઈ ગયું છે। તો બસ હવે આ ભૂકાને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ અને ફરી વખત ગેસ ઉપર આપણે એ જ જાડા તળિયાવાળી કડાઈ ચડાવી દઈશું અને એની અંદર આપણે એક પાવડું જેટલું ઘી નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે તલ મખાનાનો ભૂકો છે એને પણ નાખી દઈશું અને ગળપણ માટે આપણે ગોળ નાખી દઈશું અને હવે આ બંને વસ્તુને હલાવી અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે। તો અહીંયા આપણે કોઈ ગોળનો પાયો પણ નથી લેવાનો કે ખાંડની ચાસણી પણ નથી લેવાની, માત્ર ગોળને આપણે ઓગાળી લેવાનો છે। તો મિત્રો, આ એકદમ નવી રેસીપી છે। એક વખત આવી રીતે ઉત્તરાયણમાં તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો, પહેલી વારમાં જ પરફેક્ટ એવી બનીને રેડી થશે। અને હા, હજુ આ રેસીપીને તમારે વધારે હેલ્ધી બનાવવી હોય તો તમે આની અંદર ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો અને જો તમે ન ખાતા હોય અથવા ન ભાવતા હોય તો તમે આરામથી સ્કીપ પણ કરી શકો છો। તો હવે જુઓ, થોડી વાર આપણે હલાવશું એટલે ગોળ છે એ પીગળી જશે અને તલ મખાના સાથે એકદમ સારો એવો મેલ્ટ થઈ જશે અને મિક્સ થઈ જશે। તો મિત્રો, આ રેસીપી બનતા જરા પણ વાર નથી લાગતી, જે બિગનર છે એ પણ આરામથી બનાવી શકે છે મિત્રો। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ એવો ગળી ગયો છે। જો એક પણ ગાંગડો અત્યારે આખો નહીં દેખાતો હોય। જો આ રીતે એકદમ સરસ એવું બાઇન્ડિંગ પણ આવી ગયું છે। જો નીચે હવે ગેસની ફ્લેમ હાઈ હશે ને તો નીચે ચોંટવા લાગશે। તો ગોળ ગળી છે એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને સતત આને ચલાવવાનું છે। તો તમને કદાચ એવું થતું હશે કે ગોળનો પાયો લીધા વગર તલ સાંકળી બનાવી છે એટલે એનું બાઇન્ડિંગ નહીં આવે, પણ જો હું તમને દેખાડી દઉં, પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવા લાગ્યું છે। અત્યારે ખૂબ જ ગરમ છે, ઠંડુ થશે એટલે હું તમને આના લાડુ કરીને પણ બતાવું છું। તો બસ અત્યારે હવે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું
અને થોડું આપણે આને ઠંડુ કરી લેશું. જેટલું હાથમાં પકડી શકાય એટલું આપણે આને ઠંડુ કરી લેવાનું છે. અને મસ્ત મજાના આપણે લાડુ વાળી દઈશું. જો અહીંયા તમારે એના પીસીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અને લાડુ પણ વાળી શકો છો. તમને જે યોગ્ય લાગે એ રીતનો તમે શેપ અહીંયા આપી શકો છો. તો હવે જુઓ, આ નોર્મલ થોડું ગરમા ગરમ હોય ત્યારે જ આના લાડુ વળશે. બાકી જો ઠંડુ થઈ જશે ને તો આ છૂટું પડી જશે. તો એના માટે અહીંયા મેં એક મેઝરિંગ કપ લીધો છે. આ રીતે આપણે આખો દબાવી અને ભરી દઈશું. અને ત્યાર પછી આ રીતે આપણે પ્લાસ્ટિક બેગ લેવાની છે અને એની અંદર આપણે નાખી દઈશું અને લાડુ વાળી લઈશું. કારણ કે આ ખૂબ જ ગરમ છે એટલે હાથમાં આપણને દાઝી જવાની શક્યતા રહે છે. એટલા માટે આ રીતે આપણે હાથની મદદથી કરશું. એટલે ઘીવાળો આપણો હાથ પણ નહીં બગડે ને પરફેક્ટ એવા આપણા લાડુ બની અને રેડી થશે. જો ખોલી લેશું. જો એકદમ મસ્ત મજાનો આપણો તલનો લાડુ બની અને રેડી થઈ ગયો છે. તો છે ને મિત્રો, એકદમ ઇઝી રીત. તો બસ આવી રીતે અહીંયા આપણે બધા તલના લાડુ બનાવી અને તૈયાર કરી લઈશું. તો અહીંયા જો એકદમ મસ્ત મજાના ગોળના પાયા વગર કે ખાંડની ચાસણી વગરના લાડુ બની અને રેડી થઈ ગયા છે. અને એટલા બધા સોફ્ટ આ લાડુ બનીને તૈયાર થાય છે કે જે ઘરમાં વડીલ વર્ગ હોય ને એ પણ આરામથી ખાઈ શકે છે. કોઈ પણ ઝંઝટ નહીં. જે બિગનર હોય ને એ પણ આરામથી આ લાડુ બનાવી અને રેડી કરી શકે છે. તો આ ઉત્તરાયણમાં એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો મિત્રો. તો મિત્રો, તમને મારી આજની આ રેસીપી થોડી પણ સારી લાગી હોય ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.